વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી બ્લોગ. તો ફ્રેન્ડ્સ ઘણા ટાઈમ પછી પાછા બ્લોગમાં આવી ગયા છીએ આપણે. તો ફ્રેન્ડ્સ આજની જર્ની છે અમારી નાયરા કંપની જામનગર. અમે લોકો જઈ રહ્યા છીએ. આજે અમારી જોડે છે દેવાંગ. બહુ ટાઈમ પછી બસ પાછળ કોણ મચડે છે. અહીંયા આગળ સામાન લોડ કરી દીધો છે આપણે ગાડીમાં. દેવાંગભાઈ શું કહેવું છે? બહુ દિવસ પછી અમારા બ્લોગમાં આવ્યા છો તમે. દર્શનભાઈ ચાવડા અમારો બ્લોગ જોતા હોય તો કંઈક કમેન્ટ કરજો. બહુ દિવસ પછી દેવાંગભાઈ મળ્યા છે અમને. દુબઈના કામમાં હતો ને. અચ્છા, દુબઈ હતો. ક્યારે? કાલે આવ્યો કે કરું કંપનીનું કામ કરવા ગયો. કરું કંપનીનું કામ કરવા ગયો હતો. તો ફ્રેન્ડ્સ હાલ અમે જઈએ રાજકોટ હાઈવે. અહીંયા આગળ લોકેશન આપણે ચાલુ કરી દીધું છે. બતાવે છે 221 કિલોમીટર અને 3:19 જસ્ટ તમે પહોંચશો. હાઈવે એક નંબર બનાવી દીધો છે. ખાલી ખમ કશું જ ના દેખાય. ગાડી આટલી સ્પીડ ઉપર જઈ રહી છે આપણી. દેવાંગભાઈ ચલાવે છે ગાડી. કઈ કેવું હોય તમારે? થૂક બોલો, થૂક મસાલા થૂક બોલો. આરએમડી. આરએમડી? અરે પછી મોટી લીધી લાગે આરએમડી. છીક આવી ગઈ મને. તે ઈશારો કર્યો ને તો ફ્રેન્ડ્સ પહોંચીએ ત્યાં આગળ. હજી તો રૂમ લેવાની છે ત્યાં જઈને. આની પહેલાં પપ્પા વિઝિટ કરીને આવ્યા છે. એ તો બસમાં ગયા હતા. આજે ગાડી લઈને જઈએ છીએ. જોઈએ અને ત્યાં જઈને કેવી છે કંપની તમને લોકોને બ્લોગમાં બતાવીએ. કેન્ટીનમાં કેવું કામ છે, કેવું અમે લોકો કામ કરીએ છીએ, બધું તમને બ્લોગમાં જોવા મળશે. જુઓ આ ઓવરટેક પર ઓવરટેક કરી રહ્યો છે જોરદાર. કંઈ દેખાતું નહીં મને. પ્લેસ પડે છે ને સામેની. તો ફ્રેન્ડ્સ આપણે ચોટીલા પહોંચી ગયા છીએ. જોઈ લો એનો લુક. આપણે માતાજીના ગેટ આગળ થઈને જ પસાર થઈશું. રાતે અંધારું છે એટલે કંઈ દેખાશે નહીં. આપણે તોય ગેટ પરથી નીકળીએ એટલે દર્શન કરી લઈએ માતાજીના. આ બાજુથી ઓકે, સમજી ગયો. આવી રહ્યો કે હા, મને ખ્યાલ છે. તો જય ચામુંડા માં ભલું કરજે માં. તો ફ્રેન્ડ્સ ચોટીલા દર્શન કરી લો બધા. હવે નેક્સ્ટ સ્ટોપ છે આપણું સીધું રાજકોટ. રાજકોટ. રાજકોટની ચા પીવાની. શું પીવાનું? રાજા કરે રાતના દરજી શિવે કોટ. વાહ ભાઈ વાહ. એટલે રાજકોટ. વાસુન બાપા. ખમા ખમા પંચના ખમા. વાસુન બાપા દરજી. પપ્પુ. પપ્પુભાઈ જોડે જઈ કે અપ્પુ બીડી આપો ભાઈ. પપ્પા જુઓ અહીંયા આગળ સુઈ ગયા છે. પપ્પુ 4 ભાઈ પીવા છે. પપ્પુભાઈ 4 ભાઈ પીવા. બધું પીવા ભાઈ. પપ્પુભાઈ તો પપ્પુભાઈ છે. અહીંયા આગળ રોડનું કામ ચાલુ લાગે છે લગભગ. કોથળીઓ કેમ પાથરી છે નીચે રોડ ઉપર? ડામર ઉખડી ના જાય એટલે. આનું મેં પાસ કરાવ્યું ને એવું. જે ઇલેક્ટ્રિક ગાડીઓ આવશે ને હા, આની ઉપર 12% ચાર્જિંગ થઈ જશે. બરાબર. એટલે એવું કઈ લગાવ્યું છે તે? હા, આની ઉપર જે કાચ આવશે. ચાઇનાથી મંગાવ્યો છે. 2 દિવસ થશે. ફેંકવાની હદ હોય પછી. હદ કોઈ વસ્તુ ના હોય. હદ હોય. પ્રેમમાં ના હોય. કરું દુબઈ જવું હોય તોય ના હોય. આ રીતે બી ના હોય. એવું છે. કશો હતો નહીં. ફેંકો તારે ફેંકે રાખો. મારા બાપાનું લેજો. મારા બાપા તો ક્યાંય મસ્ત. નાની નાની વસ્તુઓ બતાવીને જે નાયરાનું દસ્તાવેજ કરવા જઈ રહ્યો છે ને એ બધાને ખબર. તો ફ્રેન્ડ્સ આપણે જામનગર સિટીમાં એન્ટ્રી લઈ લીધી છે. વાગવામાં થઈ ગયા છે અત્યારે 2.
હવે અહીંથી 24 કિલોમીટર બાકી છે આપણું લોકેશન. ધુરંધર ગાડી ચલાવી છે 140 150 અને હવે ધરાઈને પાણી પીવું. હમણાં 145 મને તો ખબર નહીં હો. તાપા કે મને જ નહીં ખબર. ના હોય એટલી બધી સ્પીડમાં જતી રહી. જામનગર સિટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈ લો જામનગર સિટી. હા રિલાયન્સની ગાડીઓ દેખાઈ ગઈ રેન્ટ ઉપર. આ બધી રિલાયન્સની જ છે ભાડેવાળી. રિલાયન્સ છે તો જામનગરમાં બિચારા અમુક લોકો કમાય છે. તો ફ્રેન્ડ્સ ત્યાં જઈને હવે હોટલ રાખવાની છે આપણે. પપ્પાએ જોયેલી જ છે પહેલેથી, કારણ કે પપ્પા પહેલી વાર આવી ગયેલા છે. ત્યાં જઈને હોટલ ઉપર જઈને મળીએ હવે ડાયરેક્ટ. બ્રિજ બની ગયો હતો મસ્ત. લોર્ડ્સની હોટલ આવી ગઈ, લોર્ડ સ્ટુડિયો ઇન. ફ્રેન્ડ્સ આપણે પહોંચ્યા જામનગર. રિલાયન્સ કંપનીએ પહોંચવા આવ્યા. અહીંથી આપણે રોંગ સાઈડ મારવી પડી છે, કારણ કે ટ્રાફિક ફૂલ ભયંકર થઈ ગયો છે ત્યાં આગળ. તો પોસિબલ થાય તો રિલાયન્સનો ગેટ તમને બતાવીએ બ્લોગમાં આપણા. થોડો આગળ આવશે. થોડોક આ સાઈડ આવશે કે આ સાઈડ? લેફ્ટ. હા રાઈટ સાઈડ આવશે ને. અહીંયા બી રિલાયન્સ જ છે. આપણે અહીંયાથી ગયા હતા પપ્પા, ખબર છે? આ રિલાયન્સ જ છે બધું. નાલે રિલાયન્સ એટલે નાયરા બી છે એમ કીધું તું મેં. એનો મેન ગેટ દેખાય ખબર છે? ટાઉનશીપ નો હા એ ટાઉનશીપ નો આ બાજુ આવશે. હા એ આ બાજુ આવશે. બાકી મેન અદાણી રિલાયન્સ આ બાજુ. પછી મેન અહીંયા આવે જ છે ને ક્યાંક પેલો એ મોટો પેલો બ્રાઉન કલર જેવો. આ જે દેખાય છે બધું રિલાયન્સ જ છે. જો મેન ગેટ આવ્યો રિલાયન્સ નો ભાઈ. આ બાજુ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમ. આની પાછળ બધું પ્રી-વેડિંગ નું ને બધું એમાં આવે. હા અહીંયા બરાબર. હા બસ આમાં જ આવ્યા હતા પપ્પા આપણે સેમ. એ વખતે મેકડી બંધ હતું, હળગ્યું હતું એનું મેકડી. હા જો અમારા આ મેન ગેટ આવી ગયો. આ મેન ગેટ રિલાયન્સ નો. જોઈ લો દેવ કાકાનો ફોટો. આખી રિલાયન્સ. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી રિલાયન્સ. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી રિલાયન્સ. આપણે લોકો પહોંચી ગયા હોટલ ઉપર અને રૂમ પણ લઈ લીધો છે. પપ્પા તો પહેલેથી હોઈ ગયા છે ત્યાં જઈને. આ જુઓ કેટલા વાગ્યા છે રાતના. રાતના 3 વાગ્યા છે તોય જુઓ હજી ઊંઘતો નહીં. મોબાઈલમાં ચેડે છે. પરોડિયું થવા આવ્યું હવે તો. ઓકે બેબી. આહ, ઓકે ઓકે. યા બસ હવે ચાલ બંધ કરે હવે. યસ યસ. બતાવજે. તો ફૂમતાજીની જેમ. કશું કોઈ નહીં નું ખાલી ખાલી. યસ યસ. દિલથી વાત થાય. ફોન તો ખાલી પેલું એ છે. નોટ પ્રોબ્લેમ. નોટ પ્રોબ્લેમ. યસ યસ. યા. નોટ પ્રોબ્લેમ. આ જો પપ્પા જો. ઓકે. ફૂમતાજી શું બોલે? યા યસ યસ. નોટ પ્રોબ્લેમ. હાઉ ડુ યુ ડુ ઇટ? પેલા પીઝા વાળા હાઉ ડુ યુ ડુ? ચલો ફ્રેન્ડ્સ મળીએ સવારે મોર્નિંગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી વ્લોગ. તો ફ્રેન્ડ્સ રાતે બહુ બધા થાકી ગયા હતા તો સૂઈ ગયા હતા. એમ પણ ટાઈમ 3 વાગી ગયો તો ઓવર ટાઈમ થઈ ગયો તો બહુ. તો ફ્રેન્ડ્સ અત્યારે રૂમનું ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો હતો તો કરી દીધું છે આપણે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે જઈએ છીએ સીધા નીચે
ચા નાસ્તો કરીને પાછા નીકળીએ છીએ આપણે કંપનીમાં જવા માટે. હોટલનો રૂમ જોઈ લો. હાઈવે ઉપર જ છે. આપણે નીચે જઈએ છીએ હવે. દેવાંગના પપ્પા પહોંચી ગયા છે નીચે. આ જુઓ એકલો ચા નાસ્તો કરવા દઈ ગયો. એમ થયું કે લાય તને ફોન કરું, મારે ખાવાના હતા પૌવા તો. કોણ છો ભાઈ તમે? કોણ છો વાળી આવી મોટી. આ સામે કંપની દેખાય એમાં જવાનું છે આપણે. ભૂંગળા દેખાય લોબા લોબા. ગાડી વોર્મ અપ થાય છે આપણી. હોટલનો વ્યૂ જોઈ લો. સામે કંપની છે, અહીંયા જ આપણી હોટલ છે. કુકુ ગરમ ગરમ એક કપ ખાલી આપો ને ભાઈ. એક કપ ખાલી આપો ને. પૌવા ખાવા હેડો પૌવા. શું કહે પપ્પામાં? હું આટલીનો પગમાં કૃષ્ણો ગાંવ અહીંથી કંપની દેખાવા લાગી છે આપણને. અહીંયાથી યુટર્ન મારવાનો છે. આખી નાયરા જેમ રિલાયન્સ છે પેલી એમ. બંધ કરના તું નહીં દેખાતું લે તારું. ના જો પેલું આપણે પાછા બહાર આવી ગયા છીએ કંપનીના. ફોનો દેવા જો અમે બે નીકળી પડ્યા છીએ. સ્પ્લેન્ડર લઈ તૂટેલું ભાગેલું. જુઓ ખાલી મીટર જુઓ એનું. લિમિટેડ એડિશન છે બધી સ્પ્લેન્ડર. અમે જઈએ છીએ હાર્ડવેરની દુકાને. અમારા થોડા ઓછો રહે છે આ બાજુ. આ બાજ કીધું ને ભાઈ. કઈ હોટલ કીધું? અહીંયા ક્યાંક જ લાગે છે. ના લે અહીંયા નહીં હાર્ડવેર નહીં. એટલે આટલામાં જ છે. ઉભો રહે ને ભાઈ તું હમણાં. તો ફ્રેન્ડ્સ અમે લોકો ગોતીએ છીએ હાર્ડવેરની દુકાન. કદાચ આમાં હશે જોજે આ કોમ્પ્લેક્સમાં. ધીમી રાખજે અહીંયા હશે. નહીં ક્યાંય નહીં. એટલે આગળ તો ક્યાંય નહીં. તો કહું છું તો જુઓ અમે રોંગ સાઈડમાં જઈએ છીએ. આમ જો રાજવીરનો ફોટો બતાય. હા રાજવીરભાઈનો ફોટો આવી ગયો છે. એમની હોટલે પહોંચ્યા છીએ અમે. એમને તો હજી ખબર જ નહીં કે અમે લોકો અહીંયા આવ્યા છીએ. નહીં તો કામ તો ક્યાંય ગયું. હા લેવા આવી જાય ભાઈ. ચલો અમારી હવેલી પે ચલો. સાયરન કેવું સંભળાય છે? સંભળાય છે ને જોરદાર. આ લંચ બ્રેક પડ્યો એ લોકોનો. અને હવે અમારા લોકોનું એન્ટ્રી ફાઇનલ થાય છે. ગેટ પાસ ને બધું લેવાનું હતું જે પતી ગયું અમારું પ્રોસેસ બધી. પપ્પા આવે જ છે છેલ્લે ચાલતા જુઓ કંપની. આ કંપનીમાં આપણે અંદર જવાનું છે. ગાડીમાં બેસી ગયા છીએ આપણે. હવે જઈએ છીએ જલસા કેન્ટીન. જલસા કરવા. બનાવી છીક આવે પણ આવતી જ નથી. ઠીક નહીં આવતી. નાકમાં આંગળી નાખે ને. ના લે ગેટ પાસ આવી ગયો છે આપણો નાયરાનો. બતાય તું બતાય. હા યાર તમારું ઊંધો 1000 રૂપિયા આપ્યા છે એક પાસના. એમને એમના કસાય બંધ. સ્પીડ લિમિટ 30. મસ્ત એસી ચાલુ છે.
આટલું કામ હતું આપણે આ કામ પતાવી દીધું આ નવી લાઈન જે કરીને કેબ બેબ ये मजूर दिहाड़ी लगा 200 में हम सारी दुनिया का बोझ उठा 200 में दिहाड़ी लगा और ये कागज ले ये यार यार गरीब मजूर यार 12,000 ના જીમમાં જવા વાળા મજૂર છે હા જીમ કરતા આજકાલ લેવાય ભાઈ એ મજૂર હાજી ફ્રેન્ડ્સ કામ પતી ગયું છે આપણું નીકળી ગયા બેક ટુ હોમ બરોબર અને આ નાયરાનો મેન ગેટ આવી ગયો આપણે આમાં જ કામ કરીને આવ્યા હવે નીકળીએ છીએ ઘરે હોટલમાં રોકાણા હતા દેદાર આપણો બહુ ખરાબ થઈ ગયો છે અને હા મેં હોટલ આવે એમાં આપણે રોકાયા હતા હા ફ્રેન્ડ્સ મળીએ ક્યાંક હોલ્ડ કરવા ઉભા રહીએ ફ્રેશ થવા રિલાયન્સનો મેન ગેટ આવે છે ભાઈ આવે છે નહીં આવી જ ગયો આ રિલાયન્સ પ્રિન્સ નહીં રિલાયન્સ નામ છે પ્રિન્સ થોડી નામ નામ લખેલું આ નવું લાયા હે પ્રિન્સ લખેલું હતું લે એ રિલાયન્સ જ નામ છે પ્રિન્સ ના હોય યાર અરે યાર એની આ પ્રિન્સ બીજો એટલે gate આવ્યો. કોલોની છે એની હા એટલે હશે એ કોલોની ભારત માતા કી જય આ મેકડોનાલ્ડ છે કેસો તું આમાં બ્લોગ લઈ હવે કેસો ગાવ સો ગાવ બન્ના સા નમો રડવાઈ રજવાડી ચાય હું આમાં તો નહીં જા ચાની ચુસ્કી વાગે છે અહીંયા આગળ જોરદાર ચાय આપણે બનાया कि क्या કશું. बनाया है આવી ચા હોય રજવાડી આના રજવાડી કહેવાય તો કે